આજે હીરોનું સ્પ્લેન્ડર છે એમાં આપણે ઓઇલ લીકેજ થાય એન્જિનમાંથી. કઈ જગ્યાએ લીકેજ થાય તમને દેખાડે. પેલા ગાડી જોઈ લો, ગાડીની કન્ડિશન જોઈ લો. ગાડી જોઈ લો, એકદમ નવી કન્ડિશન છે ગાડીની. બાકી જોઈ લો આપણે આ એક સીલ નાખી દીધી. તમને ખબર જ છે આ કઈ સીલ કહેવાય? અને કટ રબર કહેવાય. કટ રબર કે તમારે આ શું કે કમેન્ટ કરજો. બાકી આ કટ રબર જોઈ લો, આ નવું કટ રબર છે. બાકી બીજું એક સીલ છે, ચેન સીલ. આ એક સીલ આવે જોઈ લો. હવે આ કટ રબર લાગશે. જે તમને ઓલું પહેલા રબર દેખાડ્યું ને, ત્યાં રબર એ આયા લાગશે. અને નવું નાખી દઈએ આપણે. આ જોઈ લો, ટ્યુબ મારેલી, અહીંથી લીકેજ થાય. અહીંથી બધું લીકેજ થાય એટલે અહીંથી ઓઇલ નીકળે. એના કારણે આપણે સીલ નાખી દઈએ. ચેન કવર બધું બહુ ભરાઈ જાય. બાકી એને ચેન જોઈ લો કેટલી ઓઇલ થઈ ગઈ. ચેન સીલ લીકેજ છે એના કારણે. આ ચક્કર અહીંયા જોઈ લો કેટલું બધું ઓઇલ. આ ચેન ને બધું, આ બધું જોઈ લો. આ પડિયામાં કેટલું બધું ઓઇલ છે. આ બધું ઓઇલ બંધ નાખી દો. કમ્પ્લીટ સીલ નાખી તમે દેખાડીશું. વિડીયોમાં લાસ્ટ લગી બને રહેજો. હીરો સ્પ્લેન્ડર પ્લસ કિક સ્ટાર્ટ છે, જે ઓલ્ડ મોડલ Y2K મોડલ કે હીરોનું સ્પ્લેન્ડર આવે. જોઈ લો કમ્પ્લીટ ફિટિંગ કરીને તમે દેખાડીશું. કટ રબર કેવી રીતે નાખો તમે વિડીયો જોઈ લેજો. લાસ્ટ લગી બને રહેજો.